અમદાવાદની વટવા પોલીસે એક એવું ઓપરેશન પાર પાડ્યું છે જેના માટે તેમને જેટલા સલામ કરીએ એટલા ઓછા છે. વટવા વિસ્તારમાંથી ગુમ થયેલા 3 સગીરોને પોલીસે માત્ર 4 દિવસમાં 400 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી વડોદરા રેલવે સ્ટેશનથી હેમખેમ શોધી કાઢ્યા છે. એક મિત્રના બર્થડે પર આ 3 મિત્રોએ સાયકલ લઈને બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો. તેઓ વટવા સ્ટેશનથી ટ્રેન પકડીને વડોદરા ગયા અને ત્યાંથી સીધા મુંબઈ પહોંચી ગયા. 2 દિવસ સુધી જુહુ ચોપાટી અને બાંદ્રામાં સાયકલ પર મસ્ત રખડ્યા પછી તેઓ જેવા વડોદરા પાછા ફર્યા ત્યાં જ પીછો કરતી વટવા પોલીસની ટીમે તેમને રાત્રે ઊંઘતા ઝડપી લીધા. આ લોકો વટવા રેલવે સ્ટેશનમાં મેમુ ગાડીમાં બેસતા દેખાય છે અને બારેજા ઉતરે છે તેવું સીસીટીવીના આધારે ખબર પડતા ટીમ તાત્કાલિક બારેજા જઈ અને ત્યાંથી તેઓ જે રૂટ ઉપર સાયકલથી તેઓ જોડે એક સાયકલ હતી, સાયકલ ઉપર તે બારેજાથી વડોદરા જાય છે અને વડોદરાના કેમેરા ચેક કરતા તે લોકો બોમ્બેની એક ટ્રેનમાં બેસે છે. જે આધારે પોલીસની ટીમ બોમ્બે પહોંચતા ત્યાં સીસીટીવી તપાસ કરતા આ લોકો પરત બોમ્બેથી વડોદરાની ટ્રેનમાં બેસે છે અને એ સીસીટીવી બોમ્બે વડોદરા રેલવે સ્ટેશનના પરત ચેક કરતા એ લોકો પ્લેટફોર્મ પર સૂતેલી હાલતમાં મળી આવતા પોલીસ તેમને શોધી કાઢી અને પરત તેમને પોલીસ સ્ટેશન લાવી અને તેઓના નિવેદન નોંધીને તેઓના માતા પિતાને સોંપેલ છે. કેમ ગયા હતા, કેટલા દિવસે એ લોકો ફર્યા, એ લોકો પૈસા ક્યાંથી લાવ્યા, શું કર્યું?